સંજાણ ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અને આદિવાસી યુવા નેતા આનંદ પટેલે પીડિત પરિવારની લીધી મુલાકાત। રૂઢિગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ, પ્રભુભાઈ સહિત અનેક સામાજિક આગેવાનોએ સેલવાસના નરોલીમાં પુષ્પક બારમાં થયેલ હત્યામાં સંજાણ ગામના સૂરજગોડી નામના આદિવાસી દીકરાની હત્યા થઈ, જેના પરિવારને મળી સાંત્વના આપી અને આવી પડેલ દુઃખમાં સમાજ અને અમે આગેવાનો આપની સાથે છેની વાત કરી વિશ્વાસ આપ્યો। આ સાથે આવતીકાલ તારીખ 18/7/2024ના દિને હત્યાનો ભોગ બનનાર સ્વર્ગીય સંદીપના ન્યાય માટે સંજાણ બંધનું એલાન કરવામાં આવ્યું છે। સાથે પ્રશાસક સાથે વાત કરીને સ્વર્ગીય સંદીપના પરિવારને 50 લાખનું વળતર અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા અને બારનું લાયસન્સ રદ કરી બાર માલિક પર પણ ફરિયાદ દાખલ કરવા અંગેની વાત કરી। ધારાસભ્ય આનંદભાઈ પટેલની સાથે સ્થાનિક અગ્રણીઓ અશોકભાઈ, એડવોકેટ મિતેશભાઈ, રાકેશ રાય સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહી 2 મિનિટનું મૌન પાડી પરિવારની પડખે છેની વાત કરીને જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશેની વાત કરી ભરોસો આપી સાંત્વના આપી। રિપોર્ટર ચુનીલાલ ચૌધરી, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વલસાડ। સ્વર્ગીય સંદીપ જે ઉમરગામના સંજાણનો નિવાસી હતા, એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેઇટર દ્વારા, અને જ્યારે એનું ખૂન થઈ ગયું ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરાનગર હવેલીમાં, એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું। એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી, અને પરિવારજનો જેમની 2 દીકરી છે નાની, અને ઘરમાં એક જ જણ કમાનાર હતો, ત્યારે એમને 50 લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે। અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી 4 માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું, અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ, અહીંના સ્થાયી સમાજ, અહીંના સ્થાનિક સમાજ, દરેક લોકોનું નિવેદન છે, દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે, અને અમારી માંગણી કલેક્ટરશ્રી હમણાં નથી એટલે અમે 2 દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું। અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।